અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભા રાજુલા ખાતે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી, જેમાં ગેરકાયદેસર નાણાં ધિરાણ કરી ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે કરવી તેના અનુસંધાને માહિતી આપવામાં આવી। રાજુલાના પીઆઈ કોલાદરા સાહેબ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા, જેમાં રાજુલાના બેંકના અધિકારીઓ રહ્યા હતા હાજર। રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા। શહેર અને રૂરલના આપણે બધા ગ્રામજનો આજે ખાસ અહીંયા મીટિંગ આજે લોક દરબાર બોલાવવાનો અમારો હેલો છે। કંઈ પણ જાતની લોન જોતી હોય તો આપણે પહેલાં બેંકમાં સંપર્ક કરવો જોઈએ, અથવા ફાઇનાન્સ હોય તો ફાઇનાન્સનું વ્યાજ થોડુંક વધારે હોય છે, તો એની કરતાં બેંકમાં થોડુંક વ્યાજ ઓછું હોય છે અને બધી રીતે આપણને મળી શકે સગવડતા એની। કાંઈ પણ રીતે આપણે અટક્યા હોય કાંઈ પણ લોનમાં તો આપણને અહીંયાથી આપણને જવાબ મળી જશે। કાંઈ પણ ફ્રોડ થયો મીટિંગ મુજબ ચાલુ જ હોય છે, પરંતુ અમારે માનનીય ડીજીપી સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગરના તરફથી તારીખ 15/3 લઈને 14/4 સુધીની ખાસ ઝુંબેશ જે વ્યાજખોરો વિરુદ્ધમાં, જેમ કે કોઈ વ્યાજે પૈસા આપતું હોય વગર લાયસન્સે, ઊંચા વ્યાજથી નાણાં ઉઘરાવતા હોય, દાગ ધમકી આપતા હોય, તો એની માટેનું ખાસ આયોજન છે। તો આપણે શહેર અને ગામડા સુધી આમનું પ્રસિદ્ધિ થાય, લોકોને ખબર પડે। પોલીસ પાસે કોઈ જ્યારે ઓવર થઈ જાય છે, જ્યારે વ્યાજની પઠ્ઠાણી ઉઘરાણી અથવા માણસને પોતાને અથવા એના પરિવારને એને હેરાન કરવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે, તેને ઘર છોડીને ચાલી જવું પડે છે, અથવા કોઈ પણ અજુગતું પગલું ભરવામાં આવે છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે ખાસ આ છે કે તમે